તો રાજ્યભરમાં નબીરાઓ પર કોઈ લગામ નથી। હવે વાપીમાં દારૂડિયા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। વાપીના ગુંજન વિસ્તારમાં બેફામ કારે અકસ્માત સર્જ્યો છે। નશામાં ચૂર કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા। લોકોએ પીછો કરીને કારને રોકાવી। રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરની ધોલાઈ પણ કરી। કાર ચાલક નશામાં અત્યંત ચૂર હોવાનું સામે આવ્યું છે। એક દ્રશ્યો પણ સામે આવ્યા છે, એક વિડીયો સામે આવ્યો છે જેમાં આપ જુઓ કે નશામાં ચૂર છે, નશામાં ધૂત છે આ કાર ચાલક અને અકસ્માત સર્જ્યો છે। બેફામ રીતે ડ્રાઇવિંગ કરતો હતો આ કાર ચાલક। નશામાં ચૂર હોવાના કારણે બે લોકોને અડફેટે લીધા છે। જોકે લોકોએ આ કાર ચાલકને બહાર કાઢ્યો હતો અને મેથી પાક ચખાડ્યો હતો। રાજ્યભરમાં અત્યારે નબીરાઓ બેફામ છે। નશો કરી ડ્રાઇવિંગ કરવાના કિસ્સા વધી રહ્યા છે। ત્યારે આપ દ્રશ્યો જુઓ કે ગાડીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ દ્રશ્યો છે, આ એ જ કાર ચાલક છે જેણે અકસ્માત સર્જ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, શું કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે? કોણ હતો આ કાર ચાલક? શું વધુ જાણકારી? જી, ચોક્કસથી જણાવી દઉં કે વાપીના ગુંજન વિસ્તારની અંદર ગત રાત્રે જે કાર ચાલક જે છે નશાની હાલતમાં પૂરપાટ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે બે જણને અડફેટ પર લીધા હતા। ત્યારબાદ ત્યાં આગળ જે એકઠા થયેલા પબ્લિકે આ કાર ચાલકને બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ એ નશામાં એટલો ધૂત હતો કે એ જે છે ગાડીમાંથી ઉતરી પણ નહોતો શકતો। ત્યારબાદ જે લોકો ભેગા થયા હતા તેણે લોકોએ જે છે એને મેથી પાક ચખાડ્યો હતો। અને જોવાની વાત એ છે કે આ જે મુખ્ય માર્ગ જે છે વાપીનો ગુંજન વિસ્તાર, એ વિસ્તારોની અંદર આ ઘટના થઈ છે, જેને લઈને લોકો એકઠા થયા હતા અને આ જે ડ્રાઈવર હતો, જે કાર ચાલક હતો, તેને સારો એવો પાઠ ભણાવ્યો છે અને ઘટના સ્થળ પર તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ હતી અને હાલમાં પોલીસ આ જે આરોપીને ગિરફ્તાર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર માહિતી બદલ। તો હાલ તો આ કાર ચાલક પકડાઈ ચૂક્યો છે, પણ લોકોએ પણ મેથી પાક ચખાડ્યો હતો અને આ કાર ચાલકની નંબર પ્લેટ છે, આપ જુઓ નંબર પ્લેટ। ગુંજન વિસ્તારમાં બેફામ રીતે આ કાર ચાલકે કાર ચલાવી અને બે લોકોને અડફેટે લીધા। નશામાં ધૂત હતો આ કાર ચાલક। લોકોએ આ કાર ચાલકને બહાર કાઢ્યો હતો। આ એ કાર ચાલક છે કે જેણે અકસ્માત સર્જ્યો છે, બેફામ રીતે ડ્રાઇવિંગ કર્યું છે।